નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા રાધનપુર તાલુકાની મેમદાવાદ તાલુકા પંચાયત સીટ માટે ભાજપના ઉમેદવારના સમર્થનમાં સભા યોજાઈ। અહીં મેમદાવાદ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર દક્ષાબેન ઠાકોરના સમર્થનમાં વિશાળ સભાનું આયોજન થયું। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા, જનસમુદાયને સંબોધન કર્યું અને ઉમેદવારને બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી। ડોક્ટર ગોવિંદજી ઠાકોર, રાધનપુર તાલુકાના મહામંત્રી બેચર ઠાકોર અને કેશુભા પરમાર સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। આનંદની વાત આખા મેમદાવાદમાં 18 આલમના લોકો એ ઘણા લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસની યાત્રામાં જોડાયા છે। કેમ કે મોદી સાહેબની સરકાર દિલ્હીમાં, ગુજરાતમાં એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ત્રીજી સરકાર અહીંયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં અમારી બનવાની, આ વિકાસને લઈને તમામ લોકો આજે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ખૂબ ઉત્સાહભેર એમના ચહેરા ઉપર ખૂબ આનંદની ઘડી વર્તાઈ રહી છે। અને વાત કરી કે અહીંયા અપક્ષોની, તો અપક્ષોનું મહેરબાની કરીને મતેડે ન જાય, કારણ કે અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કદાચ અપક્ષ જીતે તો પણ એને પાર્ટીમાં લેવાનો નથી, એટલે મતેડે જાય એવું કોઈ કરે નહીં। અને ભારતીય જનતા પાર્ટીને લોકો એ મોદી સાહેબના વિકાસ યાત્રાને આગળ ધપાવવાના છે, એમાં કોઈ શંકા નથી। આજ તમે આમ બધા જોઈ લો, આજે 18 આલમના લોકો અહીંયા મેમદાવાદમાં એ ખભે ખભો મિલાવીને ભારતીય જનતા પાર્ટીને મત આલવાની અપીલ કર્યા। બોલો ભારત માતા કી।